રાજ્યસભા ઉમેદવાર મુકેશ રાઠવાએ સંદેશ ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં પોતાની રાજકીય કારકિર્દીની સફર અંગે મન ખોલીને વાત કરી હતી। તેમણે જણાવ્યું કે તેમની રાજકીય સફરની શરૂઆત ભાજપ માટે પેમ્ફલેટ વેચવાથી થઈ હતી અને ત્યારબાદ વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે નારા લગાવવાથી લઈને સંગઠનના વિવિધ કાર્યક્રમમાં સક્રિય ભાગ તેઓએ લીધો હતો। સીધું જ હવે રાજ્યસભાનું સાંસદ તરીકેનું પદ આમ તો સીધું ના કહેવાય, કાર્યકાળ આપનો ઘણો રહ્યો છે। આપે જે રીતે હમણાં વાતચીત કરી 2001માં ભૂકંપ વખતે પણ આપે કામગીરી કરી હતી, શું એકચ્યુઅલી એ વખતે કેવા પ્રકારની કામગીરી રહી હતી તમારી? હું છેલ્લા 26 વર્ષથી સામાજિક અને રાજકીય ક્ષેત્રમાં સક્રિય છું। શરૂઆતમાં મારા પિતાજી ભણેલ નહોતા એટલે અમારા છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં કડીપાણીનો જીએમડીસીનો પ્રોજેક્ટ હતો, ત્યાં એ મજૂરી કરવા માટે જતા હતા। મારા પિતાજીની ઈચ્છા એવી હતી કે અમારા છોકરાઓ ભણે એટલે એમણે અમને ભણાવ્યા। પછી 1996માં મારા પિતાજી ડ્રાઈવર હોવાથી એમની ભરૂચ જિલ્લાના રાજપાડી લિગ્નાઇટ પ્રોજેક્ટમાં ત્યાં બદલી થઈ અને ત્યાં અમે ભણવા ગયા અને પહેલી વાર ત્યાંનું શહેરનું વાતાવરણ જોયું। ત્યારબાદ ફરી એમની બદલી થઈ કડીપાણી પ્રોજેક્ટમાં, એટલે ધોરણ 6 અને 7 97-98માં ફરી હું ત્યાં ભણ્યો। ત્યારબાદ મારા પિતાજીની પાછી બદલી થઈ કચ્છના પાનંદ્રો જીએમડીસી પ્રોજેક્ટમાં, અને કચ્છ એટલે બહુ દૂરનો બોર્ડરનો વિસ્તાર અને એ સમયે કંડલાનું વાવાઝોડું આવ્યું હતું અને ભારત પાકિસ્તાનનું કારગિલનું યુદ્ધ પછીનો સમય હતો અને કચ્છની બોર્ડર પર જવાનું નોકરી કરવા એટલે અમારા ઘરના બધા લોકો ચિંતિત હતા। છતાં અમે અમારા પિતાજી અમને બધાને બે ભાઈઓને ટ્રાવેલ્સમાં બેસાડીને અને બધું સામાન લઈને અમે ત્યાં ગયા। એટલું મોટું કામ કરવાનો તક મળ્યો છે। ત્યારે આ આદિવાસી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનો આવનારા સમયમાં ફરીથી આ જ પ્રકારનો ભગવો લહેરાશે અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાશે લોકો। આભાર મુકેશભાઈ વાત કરવા બદલ। તો મુકેશભાઈ રાઠવા કે જેઓ રાજ્યસભાના ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીના, આગામી સમયમાં આદિવાસી વોટ બેંક વધારે મજબૂત થઈ શકે ભારતીય જનતા પાર્ટી માટે, તે દિશામાં તેમના પ્રયત્ન રહેશે। પણ સાથે સાથે સંદેશ ન્યૂઝ સમક્ષ તેમણે એવી પણ વાતો રજૂ કરી કે જે આજ દિન સુધી બહુ ઓછા લોકો જાણી રહ્યા છે। નિર્મલ દવે, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।